ગણપતિ દાદા જો મારા મમ્મી ભાઈ સરસ મજાના તૈયાર કરી દીધા, જનોય પહેરાવી દીધી અને હારે પહેરાવી દીધો. હવે શું કરવાનું છે? કેનોનનો 1300D આ કેમેરો છે. આમાં રેકોર્ડિંગ ઓછું થાય છે, 1080p 30fps જ થાય છે, HDમાં જ રેકોર્ડિંગ થાય છે, પણ ફોટોની ક્વોલિટી બહુ સરસ છે ભાઈ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. મિત્રો વાગી ગયા છે 10:30 અને આજે હું તમને બતાવવાનો છું કે બ્લોગ બનાવવા માટે શું શું આઈટમ છે અને શું શું વસ્તુની એક બિગનરને જરૂર પડે. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ કે શું શું છે મારી પાસે. તો ગાઈઝ બધો સામાન મેં કાઢી લીધો છે, એક જગ્યાએ મૂકી દીધો છે અને હવે હું તમને દેખાડું છું કે મારી પાસે શું શું વસ્તુ છે. તો પહેલા નંબરે આનો તો તમને ખબર જ હશે, આ જે પેક છે આના જે આપણે અનબોક્સિંગ કર્યો નથી, આને કરવાનું છે 1-2 દિવસમાં. જોઈએ ટાઈમ મળશે ત્યારે હું કરીશ આને, અને આનો વ્લોગ પણ આવશે અનબોક્સિંગનો. અને બીજા નંબરમાં છે આપણી પાસે કેનોનનો 1300D. આ કેમેરો છે, આમાં રેકોર્ડિંગ ઓછું થાય છે, 1080p 30fps જ થાય છે, HDમાં જ રેકોર્ડિંગ થાય છે, પણ ફોટોની ક્વોલિટી બહુ સરસ છે ભાઈ. અને આનો જ એક લેન્સ છે આપણી પાસે, 55mm નો છે, 55-250નો લેન્સ છે. આ પોર્ટ્રેટમાં કામ આવે, વાત પૂછુંમાં તમે, બહુ સરસ ફોટા આવે ભાઈ આનાથી. હવે આપણે આનો ઉપયોગ કરશું થંબનેલ માટે. અને આ તો એનું ચાર્જર છે વગેરે વગેરે. અને આ છે બેગ એનું, અને આ છે સેલ્ફી સ્ટિક. ક્યારેક આનો યુઝ કરું. આમાં લાઇટે છે, આ મીશોમાંથી મંગાવેલી છે, બહુ સસ્તી છે, 125 રૂપિયા જેટલી છે આની કિંમત, 125-150 રૂપિયા, પણ આપણા કામ બહુ આવી જાય સરસ એમ, એટલો કાંઈ ઉપયોગ નથી આનો. આ કેમેરો છે મારા ફ્રેન્ડનો, પણ મારા ઘરે જ પડ્યો હોય, એને કાંઈ ઉપયોગ નથી. આ છેલ્લા અહીંયા 3-4 વર્ષ પહેલાં લીધો હતો. તો આપણે બધું છે ને માગીને જ ચાલુ કર્યું છે, બી કોઈ આપણે કંઈ ખર્ચો કર્યો નથી. આ એક વસ્તુ આપણે એક લીધી હતી, પણ આનો મારે મોટો બ્લોગિંગનો શોખ હતો એટલા માટે. તો જોઈએ હવે મોટો બ્લોગિંગ આપણે ચાલુ કરીએ કે ના કરીએ. આ વસ્તુ તો ઘણા વર્ષ પહેલાંની છે કેમેરો, આઈ થિંક 4-5 વર્ષ જેવા થઈ ગયા છે આને 1300Dને. 2021 કે 22માં લીધો હતો મારા ફ્રેન્ડે. અમે બે જ યુઝ કરતા, બીજું કોઈ યુઝ નહોતું કરતું. અત્યારે મારા ઘરે પડ્યો છે તો હું ઉપયોગ કરું છું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે જઈએ આપણે બહાર અને મમ્મી શું કરે છે જોઈએ. તો આ એક આપણે લઈ લઈએ, અને આ બધું તો અહીંયા જ પડ્યું હોય. હવે જઈએ મમ્મી પાસે, મમ્મી શું કરે છે જોઈએ, ચાલો. અને આને ફ્રીજ ઉપર મૂકી દે અહીંયા. અને મિત્રો આજે ભાઈ છે ઘરે, કારણ કે કામે આપણે દાંડી મારી દીધી છે, અને મારા મમ્મી રસોઈ બનાવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાનો પ્રોગ્રામ હાલે? આજે તો દાળ ને ભાત ને ભરેલા મરચાં ને ફુલાવરનું શાક ને રોટલી ને. કેમ આટલું બધું સ્પેશિયલ? આજે મને એમ થઈ ગયું કે આજે 2 મહિના પછી રસોઈ કરવા વૈગી, તો મેં કીધું હાલ છોકરાઓને અસલનું ખવડાવી દઉં બનાવી. એમ? હા. તો 2 મહિના પછી ભાઈ મારા મમ્મી રસોઈ કરે છે. હવે જોઈએ, એના હાથનો ટેસ્ટ તો આપણે લીધો નથી, પણ આજ પાછો લઈ લઈએ, કારણ કે 2-2.5 મહિના થઈ ગયા. જે દિન ઓપરેશન કરાવ્યું તે દિન મેં કંઈ કર્યું નથી. તો હવે જોઈએ શું કરે. ભૂલાઈ ગયું હોય તો 1 વાગ્યાનો ગામમાં ગયો તો, અત્યારે 3:30 થયા, હજી જમવાનું બાકી છે. 3:30 વાગ્યા, હજી જમવાનો વારો આવ્યો નથી. જ્યાં ઝુમર બદલાવીને આવ્યો, આ બધા એના ઝુમરી આવા હે, આપણા ખાવાનો વારો ન આવે. અને એમાંય 2 પાછા આપ્યા, જો બગડેલા હતા. બગડેલા નથી, આમાં આટી કેક સડી ગઈ. હા તો એ હરખું કરીને નખાય ને અહીંથી. હવે જમી લઈએ. અને ભાઈ ભૂખ એવી લાગી છે, અને કોઈ આપણે કંઈ પૂછે નહીં ઘેર આવીને પાણી પીધું કે નહીં, આમ કે તેમ કે આથ્યા કરવાનું રે બધું. એના કામ હાટું જાય તો એ આપણે કરવાનું રે આ બધા. અને એમાં જા ફ્રીજ બંધ કર્યું ને ત્યાં બધી પાણી હતું આગળ. હા, અમારે ફ્રીજરમાં વાહે ઓલી ટ્રે હોય ને તૂટેલી છે, તો એ કંઈ મગજના ઠેકાણા તો હોય નહીં અમારે મમ્મીને. બધું પાણી આવ્યું ઘરમાં ને, એ મેં આવીને કીધું કાંઈ પાણી ઢોરાય, એને તો કાંઈ ખબર જ નથી. હવે એ શું કરે તું? ઓય વાહ, કીધા પછી કરે કા. તો મિત્રો જમવાનું થઈ ગયું છે. આપણે આજે છે ફુલાવરનું શાક, રોટલી, ભરેલા મરચાં, દાળ ને ભાત. જમી લઈએ, ફટાફટ ભૂખ લાગી છે.
પેટમાં ગુડગુડ ગુડગુડ થાય. મેં એમ કહ્યું કાંઈ તો લંઘાતો હોય છે. આખા વગરનો ગયો. તડકો હતો ને આ કદી બહાર પૂછવાની. તો ગણપતિ બાપાને સ્નાન કરે છે મારા મમ્મી. દૂધેથી નવરાવાના છે ગણપતિ દાદાના આજે, અને એના માટે જો લાડવા બનાવવાના છે ભાખરીના. બરોબર ને મમ્મી? હા. અત્યારે મોડું થઈ જાય એટલે છે ને ભાખરીથી બનાવી નાખવાનું. નકર આજે ગણેશ ચતુર્થી છે એટલે ગણેશ બાપાના ભાખરીથી લાડવા બનાવી અને દીવાબત્તી કરીને એને લાડવા ધરવાના. એમ? હા, વર્ષમાં એક વખત તો ધરવાના જ. જય સિદ્ધિ વિનાયક દેવ. સીધી સાથે લઈને અમારે ઘેરે પધારજો. અમે હા, અમારા ઘરે પધારજો એટલે હું વાપરું હરખાય રીધી સીધી. ગણપતિ બાપા એમ કહે કે ઓલું કપડું દે સરસ. કામ કરો ને હા કરો ને તો જ રીતિ સીધી આવે, બાકી રીતિ સીધી ન આવે. એમ? હા, કામ તો આપણે કરીએ જ છીએ ને ગામ મમ્મી, ગામના. સરસ પડે ને. આ ગણે બાપાની જનોય છે ને બદલાઈ નાખવાની હોય. આજ બદલાવાની. હા, એ આખું વર્ષ નહીં બદલાય. તો એટલા ટાઈમ તમે શું કરતા હતા? કેટલા ટાઈમ? એટલા બધા ટાઈમ કાંઈ નતા કરતા, ન કરતા. તો હાલો લાડવા બાડવાને બનાવી નાખો, જનોય બનાવી પહેરાવી દો. પછી હવે છે ને આગળ સિંદૂર લગાડી પછી તો સિંદૂર ક્યાં આવ્યું લગાડવા માંડો? હાલો. હજી તો એમ ઘોરવો છે. આ મમ્મી જો હવે સિંદૂર ચોપડે છે ગણપતિ દાદાને, નવા કરી દેશે કા હમણાં? ગણપતિ બાપાને સિંદૂર તો આજ તો લગાડવું પડે ને. એવું હોય આજે જ લગાડવાનું, હા, પછી ક્યારેય નહીં એમ? પછી તો લગાડાય. પણ આજે તો લાડવા કરીએ ને એટલે સિંદૂર નવરાવી ધોરાવી લગાડી દેવાની, જનોય બદલાઈ દેવાની. એમ. એમ છે. હા, ગણપતિ દાદા જો મારા મમ્મી ભાઈ સરસ મજાના તૈયાર કરી દીધા, જનોય પહેરાવી દીધી અને હારે પહેરાવી દીધો. હવે શું કરવાનું છે? હવે એને ખાને આપણે એને બેહાડ દઈએ, પછી લાડવા બનાવી અને દીવો કરીને લાડવા ધરી દેવું. ઓકે, તો હવે જાય છે એમાં મંદિર છે સામે, એમાં ધરવા. એમાં બેસાડવા કહેવાય ડોબા. સોરી, ચાલો બેસાડવા જાય છે ભાઈ. મને યાર છે ને બોલતા હજી આવડતું નથી મિત્રો, તમે ખોટું ન લગાડતા અને ખોટું લાગે તો સોરી. અમારી દીદી આજે લાડુ બનાવે, જોઈએ કેવાક બને. ગણપતિ બાપા માટે સ્પેશિયલ ભાખરીના લાડુ. એમ? જો આ ભાખરી બે ભાખરી બનાવી, એમાં 3-4 પાવરા તેલ મૂકી અને ભાખરીને રોજ તાવડીમાં ચોળવી નાખી. અને હવે જો આ ઠરી ગઈ ને એટલે આને ભૂકો કરી નાખવાનો. હુરા પૂરા હાટું કંઈક બનાવો ને. પછી હુરા ગણપતિ બાપાને ધરી દઈએ, પછી હુરા પૂરાને જ ખાવાનું છે. પછી ગોળ ઘીની પાય મૂકી હમ અને લાડવો કરી લેવાનો. એમ.